લોકો કમેન્ટ કરે છે કે હર્ષિલ શાંત 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 એમ કેમ છે? અને ચહેરાને ધ્યાનથી જોજો. આ એક વર્ષની અંદર છે ને અહીંયા ટાલ થઈ જવાની છે. શું જોવો છો મેડમ? બિલ આવ્યું છે. પપ્પા શું કરો છો? સુરત થી દિરાવીના મમ્મી આપ્યું હતું. લોબાન છે તું. ક્યાં પહોંચી તમારી ભાખરી પીઝા? ધમ ધોકર બધી કામગીરી થઈ રહી છે ભાખરી પીઝાની. કેવો છે? મસ્ત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તો હું બેસી ગયો છું નાસ્તો કરવા માટે વિથ દિરાવી. દિરાવી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો આજે મારી પાસે બ્રેકફાસ્ટમાં ભાખરી નથી. કેમ? યસ, એટલે થોડું મારું વજન વધારે વધી ગયું છે, તો એને ધ્યાનમાં રાખીને ભાખરી હવે ધીરે ધીરે ઓછી કરું છું. એટલે અત્યારે બેસું છું મસ્ત જો ખાલી ચેવડો અને ચા. ઓકે, તો એક ટાઈપનું ડાયટ જ કહી શકીએ. ડાયટ હવે ધીરે ધીરે સ્ટાર્ટ કરી રહ્યો છું, કારણ કે વજન હવે વધી રહ્યું છે. ઇફ વધારે વધી જશે તો પછી કંટ્રોલમાં નહીં આવે, કારણ કે જે લોકોને વધી ગયું હોય છે એ લોકો મને કહે છે કે ઘટાડવું બહુ જ અઘરું છે. મેં કીધું અત્યારથી ધ્યાન રાખી લો ને તો વધારે સારું. એટલે બસ ચાલો, તો બ્લોગ આજનો શરૂ થાય છે. બન્યા રહેજો, મજા આવવાની છે. ચલો, તો કિચનમાં ફરીથી કામ શરૂ થઈ ગયું છે. રસોઈ બને છે. રસોઈમાં શું છે આજે? દાળ ભાત, શાક એટલે મગનું શાક ને રોટલી. ઓકે. અચ્છા, અહીંયા દાળ બને છે. તો થોડું કામ હતું એટલે ઓફિસ આજે લેટ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, 12 વાગ્યા. બપોર થઈ હવે. गुड नून. किधर किधर अभी ट्रिप मोड में हो क्या? चलो चलो बाहर आओ, ट्रिप मोड से बाहर आओ, थोड़ा सपने की दुनियाओं से बाहर आओ अभी. ठीक है, 4 दिन अच्छे से घूम लिए. अभी काम शुरू करना है ना. ऑफिस कब जाओगे? બપોરનું ભોજન લઈને. ઠીક છે, ચાલો. ઓકે ગાઈસ, બાય. અત્યારે જવું તો ઓફિસ અને ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે. ભગવાને અમદાવાદ વાસીઓની સાંભળી લીધી છે ફાઇનલી. તો ગરમીમાંથી હવે છુટકારો મળે છે. મસ્ત આવે છે વરસાદ. ચલો, તો વાગ્યા છે 2 અને અમે આવ્યા છીએ ઓફિસ. હર્ષિલ અને દિરાવી જો ત્યાં નહીં આવીને ચાલુ થઈ ગઈ છે. દિરાવી શું કરે છે? હા, શું કરે? નહીં થાય, નહીં થાય પંખા બંધ. બોલ, શું કરીશ કે? એ ઓ ભાઈ, તું મને ઊભું કરીશ બોસ ને? હા, જો અમે કચરો કરતા જ નહીં, તો કચરો કેમ થાય કે? ફોકસ કરી લો. ક્યાં? જેટલા મારા વાળ નહીં કરતા હોય ને એટલે આ તમારા પણ વાળ કરે છે. એ તારી હર્ષિલ, વાળ તો ખરે. આ બધા તારા છે. તારા વાળ ખરેલા બધા. અને ચહેરાને ધ્યાનથી જોજો. આ એક વર્ષની અંદર છે ને અહીંયા થઈ જવાનું છે, ટાલ થઈ જવાની છે. એટલે જલ્દી તારે લગ્ન બગન કરવા હોય તો કરી લે. કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેજો. ધ્યાનમાં તો વાળનું કંઈક સોલ્યુશન લાવો. નહીં આવતો શું કરું? પહેલાં વેક્સ લગાવવાનું બંધ કરો. નહીં લગાવતો જ નહીં કોઈ દી. તો કોઈ ટેન્શન છે તો પછી ભગવાન સોલ્યુશન તમારી પાસે હોય તો કહેજો. આના માટે બહુ વાળ કરે છો. જો હોય ખાલી વાળ જો. ઓહો હો, કેટલા વાળ છે. ઓ ભાઈ, અલગ જ છે. તું એકવાર જો ખાલી. મને ખબર મારાથી જોવાનું ને એટલે નહીં આવતો. હજી આપણે છેલ્લે ક્યારે હતા ત્યારે વાળ્યો તો કચરો, ખબર છે?
અત્યારે એટલા નીકળ્યા હતા મમ્મી એ વાળો હતો હા અને ત્યારે એક જ દિવસ થયા પછી 4 દિવસ ઓફિસ બંધ હતી એક જ દિવસમાં બીજા અહીંયા છે મારે અમુક હશે 20% 30% બધા તારા નહીં હોય કારણ કે મારે એટલા જ ખરે છે પણ તારો રેશિયો વધારે હશે કોઈ નાના છે કે લાંબા હે દિરાવી બધા નાના એવા છે શું જોવો છો મેડમ બિલ બિલ આવ્યું છે ઓકે વાહ આજ શું બનાવવાના ભાખરી પીઝા બિલ કેટલા? ભાખરી પીઝા હા હા હમણાં અર્શિલ તને શું વાગ્યું હમણાં નખ કોનો નખ દેખાડ તો સારું વાગ્યું અર્શિલિયા મેં એટલે જ જોયું કીધું એટલે મેં નખ કાપી નાખ્યો મેં નખ કાપી નાખ્યા તને વાગ્યું ને એટલે મેં કીધું નખ મારા ભાઈને વગાડ્યું કાપી નાખ્યો ફાડી નાખ્યા નખને મેં હે ને અને શું કરો છો પૈડું છોડતું અહીંયા હું ગયા હતા ગ્રીન ગોટાળો કરવાનો છે ને અને હું દિરાવી ગયા હતા શાકભાજી લેવા માટે તો અત્યારે દિરાવી બનાવે છે ભાખરી પીઝા અને એનો ફૂલ વિડીયો જોવો હોય રેસીપી જોવો હોય તો રસોઈની ચેનલમાં આવશે કાં તો આવી ગયો હશે આમ તમારે દાંત નતા કાઢતા તમે સોસાયટી ઉભા હતા ને ગેટ આગળ એટલે બૂમ પાડી દીધી તમને કે પપ્પા હવે તો બૂમ પાડી દીધી બોલ અરે હું એમ કહું છું કે કોઈની છે ને પેલી કંઈક કમેન્ટ હતી વેન વાળી મેં પપ્પાને પૂછ્યું હતું કે વેન એટલે શું કેમ તમે કોઈ કમેન્ટ કરી હતી કે યુકે જઈને આવ્યા એટલે તમે બધું જાણે ભૂલી ગયા ને એવું કરો છો તમે કાઠિયાવાડી જ છો તો ભાઈ હું કાઠિયાવાડી નથી એટલે મને વર્ડ્સ નહીં ખબર કાઠિયાવાડી વર્ઝન નો હા. સાચી વાત છે એટલે મારે પૂછતા રહેવું પડે એ પ્રમાણે હતું કોણી ખબર નહીં કોઈ કમેન્ટ કરી હતી. અમારા વ્યુઅર કોઈ એવા નેગેટિવ કમેન્ટ નથી કરતા પણ અમુક આવી જાય તો વાંધો ના નેગેટિવ ને કેવી રીતે એમ કે એવું હતું એટલે કે યુકે જઈને આવ્યા તો કે આટલું નથી ખબર પડતી એમ કાઠિયાવાડી છે તો હું કામ કે જાણી જોઈને એમ કે પૂછે છે એમ કાઠિયાવાડી નથી આ છે આણંદ સાઈડની પણ આણંદનું પાણી છે નહીં હું આણંદ બી નહીં રહી હું બોર્ન અમદાવાદનો છું પણ હું સુરત જ રહી છું વાડ ના પકડ તો અહીંયા તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાખરી પીઝા બનાવવાની ટમાટર કટ થઈ રહ્યા છે અને ત્યાં ડુંગળી કટ થઈ ગઈ છે મમ્મી બહાર કરવા ગઈ હતી પીઝા બનાવ્યો હતો ને કોણ હર્ષિલ હમ? હમણાં જ બનાવ્યો ખારસી હર્ષિલભાઈ શાંત થઈ ગયા છે એમ મેસેજ આવે છે બોલ એનો જવાબ દે पब्लिक कमेंट कर रही है મને અમને ગમતું નથી पब्लिक कमेंट कर रही है पब्लिक આના પગમાં મમ્મી કેવું મારું જોઈ નહીં કરું કોને જો મેં માયરું કે અડી ગયું એમ બોલ એમ કેમ કરતા માયરું કે અડી ગયું નખ માર્યો બળે હોય હાલ દવાખાને તો ઇન્જેક્શન પડે એવું ટાંકા લેવડાવી છોકરા વાઈસિંગ લગાવી દે હર્ષિલ. હું સોફરા મેસિન લગાવી દે તો કઈ થયું નથી કે સોફરા મેસિન લગાવી હોય તો પંખો છે. વધારે હું પંખો બંધ ના ક્યું બોલશે લાય હું કાંદા તમે પપ્પા શું કરો છો આ સુરતથી દિરાવીના મમ્મીએ આપ્યું હતું લોબાન છે ધૂપ કેવું કહેવાય લોબાન ગૂગલનું આવે ગૂગલ કહેવાય આમ બધી અલગ અલગ છે અલગ અલગ ગોળ ફ્લેવર છે લોબાન છે 2 ડબ્બા છે હમ બે લઈ આનાથી શું આવ્યા થાય? છે. આનીથી મચ્છર જતા રહીએ હા અને ઘરમાંય સારું ઘરમાં એ સ્મેલ સારી આવે પોઝિટિવ આવે પોઝિટિવ ઓકે પોઝિટિવિટી આવે પોઝિટિવ વાઇબ્સ આવે એવું કહે છે એમ સ્મેલ મસ્ત આવે છે ને એની સ્મેલ સારી આવે થઈ ગયું પપ્પા થઈ ગયું હા ને બે મૂકી દો એક ઉપર મૂકી દો હમ એક અંદર મૂકી દો ઘરમાં આપણે સુગંધ થઈ જવા હે લક્ષ્મીજી આપણા ઘરમાં આવશે એવું કેવું પપ્પાને સપનામાં આવ્યું તેવું જાંજર પહેરીને લક્ષ્મીજી એ આપણા ઘરમાં સાંજરીયા કરીને તો આવી હતી ને સ્મેલ આવશે નથી. જે તે ઉપર ખતર કરે પાછું. હમ મને આ શોખમાં એમ એક્ટિવા શીખવા ગઈ એવું સવારમાં પછી પડી એડી એવું ને તારે? કામ હતો એક ક્યાં અહીંયા મૂકી મૂકી દો હમ
ને એક ઉપર મૂક્યો. ઓકે બાય બાય, હવે ઉપર નહીં આવતી હું. તો પપ્પા અહીંયા મસ્ત ચીઝ ખાવાના બેસી ગયા છે અને આજે પપ્પાએ જે શર્ટ પહેર્યો છે મને તો બહુ ગમે છે. તમે લોકો કયો? આપણે સગાઈનું છે ને, હા આપણે એન્ગેજમેન્ટમાં પહેર્યો હતો ને ઉપર, આ એ છે. તો કહેજો કે આ કલર છે ને પપ્પા કેટલો મસ્ત લાગે છે હોને. અને ક્યાં પહોંચી તમારી ભાખરી પીઝા? બસ હવે રેડી કરીએ ટોપિંગ. રેડી કરો છો? અહીંયા ભાખરી બને છે મસ્ત. આમાં અલગ ભાખરી હોય કે સરખી જ હોય? મસાલાવાળી કરી છે એટલે સાદી કરવી તો સાદી બી કરે, હા પણ મેં છે ને ઘરે ખાલી અખતરો કર્યો હતો કે મસાલા ભાખરી મમ્મી બનાવતી હતી અને એની સાથે દૂધ હતું અને મને ભાવતું નથી, તો મેં કીધું કંઈક નવું કરું હવે ખાવું મારે સાદું સાદું. એટલે પછી નવું ટ્રાય કર્યું. એટલે પછી મેં આ મસાલા ભાખરીમાંથી જ બનાવ્યું તો મસ્ત થયું. તો પછી હું જ્યારે પણ ભાખરી પીઝા બનાવું છું ને તો હું આવી રીતે જ કરી દઉં છું. આ ભાખરીના સાદી ભાખરીના નથી કરતી. એ દેખો અમદાવાદની ગરમી. અહીંયા સિંગા સિંગા સી ડંગન. હા જો આ શું કરે છે? ઓય ઓય શું કરે છે? આ શું કરે છે? હું તું આ છે ને 2 દિવસથી અલગ દુનિયામાં જતો રહ્યો છે કારણ કે એના શરીરમાંથી છે ને અમુક અંગ ઓછા થઈ રહ્યા છે. વાળ ઓછા થઈ રહ્યા છે. તો હર્ષિલને છે ને વ્યુઅર્સ પ્લીઝ એક હેલ્પ કરો કે એના વાળ જે ખરે છે ને તો કેવી રીતે બંધ કરવા, કારણ કે બીજી કોઈ મેડિસિન કેવી નથી લેવી ને, આયુર્વેદિક ઉપાય જોઈએ છે. તમે આયુર્વેદિક બનાવતા હોય તો મને મેસેજ કરજો, હું એડ્રેસ મોકલીશ, એમાં મોકલી આપજો. મફતિયા मुफ्त नहीं, आ तो किसी की मदद से किसी का भला हो तो उसको मुफ्तिया नहीं बोलते. કામ કરશે તો પૈસા આપીશ એમ? હા, કામ કરશે તો પૈસા આપી દઈશ એવું નથી, નહીં આપું, 100% આપી દઈશ, પણ એનું આવવું જોઈએ એમ, ઇફેક્ટ મળવી જોઈએ. નહીં તો યાર મારા ભાઈ છે ને લગ્ન પહેલાં જ ટકો થઈ જશે એવું લાગે છે, જે સ્પીડથી વાળ ખરી રહ્યા છે. ઓકે. અને લોકો કમેન્ટ કરે છે કે હર્ષિલ શાંત શાંત શાંત, એમ કેમ છે? શાંત નહોતો, હું થાકી ગયેલો હતો ગાડી ચલાવીને. તો થોડું છે ને આવી રીતે આમ ક્લિયર કરો, કારણ કે વ્યુઅર્સ છે ને ટેન્શનમાં આવી જાય છે. અમુકે તો એવી કમેન્ટ કરી છે કે દીપ અને હર્ષિલ કેમ બોલતા નથી, કે દીપ અને હર્ષિલ કે દિરાવી કેમ નથી બોલતા, એવી કમેન્ટો લોકો છે ને અઝ્યુમ કરવા લાગ્યા છે. તો બોલીએ જ છીએ અત્યારે, અમે બોલીએ જ છીએ. એટલો સોફિસ્ટિકેટેડ આન્સર નતો આપવાનો તારે. તમને એમ થતું હશે કે માઇકલિંગ કેમ બોલે છે, કારણ કે જોડે છે ને રેસીપીનો વિડીયો પણ શૂટ થઈ રહ્યો છે, એટલે હું માઇકલિંગ ક્યાંનો હું ફરું છું. અને અહીંયા જુઓ ધમધોકર બધી કામગીરી થઈ રહી છે ભાખરી પીઝાની, બધા લાગી ગયા જો. આહા હા પપ્પા જો, વાહ દિલીપ પદમાણી વાહ. ચીઝ ખાઈ જા, ખાઈ જા, ખાઈ જા. જાને પડી જાય દાંત બધાય પતરી છે. તો ચાલો અહીંયા ધીરાબી શિલ્પાની રસોઈ માટેનો વિડીયો શૂટ થઈ રહ્યો છે, તો એટલા માટે જો આ બધું કરેલું છે. ઇફ તમારે જોવું હોય ચેનલ પર જઈને જોઈ આવો છો. મને નથી ખબર કે શું કહેવાય પોસ્ટ થયો છે ત્યારે વિડીયો આવ્યો છે કે નહીં, પણ એકવાર ચેક કરી આવો ધીરાબી શિલ્પાની રસોઈ. પીઝાના ટોપિંગ નાખી રહ્યા છે બધા, સરસ સરસ મસ્ત મોઢામાં પાણી આવી રહ્યું છે એવા પીઝા છે. ભાખરી પીઝા, ભાખરી પીઝા હેલ્થ માટે સારા. યલો પીઝા યલો પીઝા યલો. બે મૂકી દે, મૂક દો એક મિનિટ. વાહ છે આ સી ને બે મૂકી દે, બે ચાલુ કરી દે. અંદર જ મૂકો આમ બનાવે છે આ તવા પર મૂકો. ફાર્મ હાઉસ. આ તો આ બંધ કરી દો. હે હર્ષિલનું હે ને કપડી ગયું ને સુકાઈ ગયું તો. ઓલવેઝ છે ને એનું કંઈક અલગ જ હોય, કંઈક બનાવ્યું અલગ જ હોય. ઓવનમાં મૂકો છો તવા ઉપર. ઓવનમાં જોઈને હર્ષિલનો એક લાઈફનો રૂલ છે, कुछ भी बनाओ मैं रास्ता फॉलो नहीं करूँगा. ये बोला ना मैं. क्या है ओरेगानो? મમ્મી ઓરેગાનો દે તો. કેવો છે? મસ્ત. ખરેખર મસ્ત સુપર. એમાં મસ્ત ભૂકો હાથું. કેપ્સિકમ વાળો છે. कैसा? मस्त. कुछ आप वर्डिंग्स में बताइए, ખરેખર. वर्डिंग में बताइए कुछ. લે બધા સારો है. નહીં, કેપ્સિકમ. કેવો છે? બહુ મસ્ત. બહુ મસ્ત. તીખો બહુ છે. તીખો થયો? ગરમ બહુ છે. તીખો બહુ મને છે ને? દીખો, મને મસ્ત લાગ્યો. પપ્પા જોતો કે નથી તીખો. કેવું છે? મસ્ત. સો લાય કોઈ કામ તીખું છે ને?
બીજા મોડા બનાવીશું. કેપ્સિકમ વાળું નાના કરતા ખાઈ ગયો. ચલો અમે આવ્યા છીએ મારા કાકાના ઘરે. જો ઉપર બેઠા છીએ. નીતલાંડી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા આવ્યા છે અને દિરાવી આબુના ફોટોઝ ને વિડીયોઝ બધું દેખાડે છે રાકેશ કાકાને. ઘોડાવાળા બતાવું છું જે આપણે હજી અપલોડ જ નહીં કર્યો. ઓકે. સસ્પેન્સ છે. યોગી ગયો છે ફરવા ઉદયપુર એના બધા કંપની બધા ફ્રેન્ડ્સ જોડે. બાની ભાષામાં કહીએ તો ઓગી. ઓગી. હમણાં ચાલુ જ છે તે. બધા ફરવાનું જ કામ એ આવશે ત્યાં અમે મંગળવારે ચાલુ. Yes. રવિ કહેતો હતો કે હું રવિવારે આવતા રવિવારે મારે જુનાગઢ જવું છે એમ. ચલો ગાઈસ તો અમે ઘરે આવી ગયા અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. અને હા, આ બ્લોગ જોઈ આવજો. બાકી આ પ્લેલિસ્ટ છે, ક્લિક કરજો, બ્લોગ જોજો, બહુ મજા આવશે. અને અહીંયા ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. બાય.